પણ એ પહેલા આપણે નિર્મલ પાસે જઈશું અને નિર્મલ પાસે જાણવાનો પ્રયાસ કરીશું. નિર્મલ, અત્યારે આપણે અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા અલગ અલગ વ્યક્તિઓ સાથે, અલગ અલગ સંગઠન સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ, સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યા છીએ અને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે એ ક્ષેત્રમાં એ વ્યક્તિઓને શું અપેક્ષા છે, શું આશા છે. તમે અત્યારે કયા વ્યક્તિઓ સાથે જોડાયેલા છો અને એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને તેમની આશા આ બજેટ ઉપર શું છે? અમદાવાદના મકરબા વિસ્તારની ધરા પર અત્યારે કેટલાક બૌદ્ધિક લોકો છે કે જેઓ ડેલી અહીં યોગા કરવા આવે છે. તેમની સાથે હું અત્યારે જોડાયેલો છું, તેમની સાથે વાત કરીશ. આજનું જે બજેટ રજૂ થવાનું છે, આપ કયા પ્રોફેશન સાથે સંકળાયેલા છો, આપની શું અપેક્ષા છે, ટૂંકમાં જણાવો. હું ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ છું અને ઈચ્છું છું કે કેપિટલ ગેઇન ટેક્સમાં બેનિફિટ લોકોને મળે, જેથી વધુમાં વધુ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. બીજું, જે સિનિયર સિટીઝન છે એ લોકોને બહુ લાંબુ પ્રીમિયમ ભરવાનું થતું હોય છે ઇન્સ્યોરન્સનું, તો એમાં પણ ટેક્સ લાગે છે, એ ટેક્સ ના લાગવો જોઈએ અને એમાં એમને રાહત મળે એવું થવું જોઈએ બજેટમાં. બા, આપે તો ઘણા બધા બજેટ જોયા હશે, આ બજેટ તમને કેવી રીતે અલગ લાગી રહ્યું છે, શું અપેક્ષા રાખી રહ્યા છો તમે? मैं एक योगा थेरेपिस्ट हूँ और आजकल क्या समय ऐसा है कि बहुत सारे लोगों को लाइफस्टाइल डिजीज़ेस बहुत हो रही हैं, तो उसके हिसाब से अगर योग का बजट तो आपने दिया ही है हुआ है, लेकिन अगर उसको बढ़ाएं तो ज़्यादा लोगों को बेनिफिट मिल सके और लोगों की जो बीमारियां हैं वो उससे दूर रह सके, उनकी हेल्थ अच्छी रह सके, तो हमारा भारत देश बिल्कुल स्वस्थ रह सके. એક ગૃહિણી તરીકે તમને કોઈ અડચણ હોય અને સાથે તમે કોઈ અપેક્ષા રાખી રહ્યા હો સરકાર પાસેથી? ગૃહિણી તરીકે હું કહીશ કે જે પણ વસ્તુ આપણે લઈએ છીએ માર્કેટમાંથી, એમાં ઘણી બધી વસ્તુમાં આપણને લેવું પણ છે પણ તકલીફ પડે છે. તો જો ગવર્મેન્ટ એમાં આપણને બજેટ ઓછું કરી આપે તો ઘણા બધાને સારું પડશે. મોંઘવારીમાં ટૂંકમાં. યસ યસ. આપ શું કહેશો અંકલ, આપની શું અપેક્ષા છે, શું માંગણી છે, આપની શું ઈચ્છા? આજકાલ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને તો જીવવું પણ મુશ્કેલ છે. તો સૌથી પહેલાં તો જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને સસ્તી મળી રહે એ માટે પ્રયત્ન કરવા જોઈએ. મેડિકલ એટલું મોંઘું છે, શિક્ષણ એટલું મોંઘું છે, તો સરકારે એના પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. ટૂંકમાં મોંઘવારીમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે, લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે ઓછી મોંઘવારી થાય, તમે શું કહેશો? ટેક્સ પેઇડ ઇન્કમમાંથી જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે તેના પર પણ ટેક્સ લેવામાં આવે છે, જે ઓછું કરવું જોઈએ કાં તો નાબૂદ જ કરવું જોઈએ. મોંઘવારીને લઈને અહીં અમદાવાદની જે મકરબા વિસ્તારની પ્રજા છે કે જે કહી રહી છે કે સરકાર મોંઘવારીમાં રાહત આપે તેવી તેમની આશા અને અપેક્ષા છે.